આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડાના માતરમાં જાહેર સૂચનાના બોર્ડથી નવરાત્રી પહેલા વિવાદ સર્જાયો છે। નાની ભાગોળ હુસેની ચોકમાં દરગાહ, મદ્રેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે। માતર પોલીસે નાની ભાગોળના પ્રમુખ અયુબ ખાન પઠાણ અને ઉપપ્રમુખ ઈશુબ મિયા ખોખર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ ત્યારે વિવાદ સર્જાયો છે, બે સામે ગુનો પણ નોંધાયો છે। માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે માતર ગામ આવેલું છે ત્યાં જ નાની ભાગોળ કરીને એક વિસ્તાર છે। નાની ભાગોળ વિસ્તારમાં એક દિવાલ ઉપર ત્યાંના જે નાની ભાગોળ મુસ્લિમ પંચ છે એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા કંઈક ગરબા કે એવું તેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદ્રેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે અન્ય કોઈ ડીજે વગાડવું નહીં, એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું। એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી, તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો। એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા, કે જે પોતે વાવડી ખેડાના રહેવાસી છે, તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય, એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી, એટલે એમને એના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફ ને વિડીયો પોતે મંગાવેલો। બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજે નહીં વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય, એમને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે। બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું તેવી વિગતો લખેલી હોય, આ ધવલભાઈએ નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન, ઉસ્માન ખાન પઠાણ અને ઈસુફ મિયા ઇલ્મુદ્દીન ખોખરના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 299-54 અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે। અત્યારે શું કરી શકે? અત્યારે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મિટાવી દેવામાં આવ્યું છે। જી સર, આપનો પરિચય? બિસ્મિલ્લા ખાન પઠાણ, માતર મુસ્લિમ આગેવાન। બિસ્મિલ્લાભાઈ, એ બતાવો કે તમારા નાની ભાગોળ વિસ્તારની કબ્રસ્તાનની બહાર એક બોર્ડ માર્યું છે, બોર્ડની પર શું લખાણ હતું, એ લખાણ તમારા લોકોએ કેમ કરવાની ફરજ પડેલી અને પોલીસે એ બોર્ડની પર પૂછડો કેમ માર્યો અને તમારા લોકોની શું પોલીસ પાસે અપેક્ષા? સાહેબ, હું આપના માધ્યમથી એક એવું કહીશ કે આ બોર્ડ સાહેબ આજનું નથી, લગભગ આશરે 5 થી 6 વર્ષ પહેલાંનું બોર્ડ લગાવેલું હતું। એનું કારણ એવું હતું કે જે હુસેની ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે, બરાબર છે। હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને, તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો, મુસ્લિમ સમાજનો, ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો। ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી, બરાબર છે। તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ, એટલે આજુબાજુ 2 મોટા કબ્રસ્તાન આવેલા છે, લગભગ 2000 કબરો છે, એક મસ્જિદ આવેલી છે મોટી, એક દરગાહ આવેલી છે। એને લઈને અમારી લાગણી ના દુભાઈ, જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ તાશા અને ગરબા રમતા હતા, જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઇસ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક હોવાથી, કબ્રસ્તાન હોવાથી કોઈએ અહીં આગળ ડીજે ઢોલ કે ગરબા ના રમવા, આવું અમે એક બોર્ડ લગાવેલું હતું। બોર્ડ લખવાનો હેતુ માત્ર એટલો હતો તમારા મુસ્લિમ સમાજ માટે કબ્રસ્તાન છે એટલા માટે કે આજે કબ્રસ્તાન સ્મશાન હોય તો આપણે સાહેબ કોઈ પણ જાતનું ઢોલ નગારા કે આવું ના થાય સાહેબ, એ આખરી મકામ કહેવાય અમારા માટે। કેટલા સમય પહેલા? આશરે 5 થી 6 વર્ષ પહેલા બોર્ડ લાગેલું છે સાહેબ। તો એની પર કાળો કલર કેમ મારવાનો? કાળો કલર એટલા માટે કે ગઈ રાત્રે કંઈક અમને એવું જાણવા મળ્યું, સાહેબે અમને બોલાય ભાઈ આ ઇસ્યુ થયો છે, બરાબર, કોઈક આવું ફોટો પાડીને મોકલ્યો છે ભાઈ ગરબા રમવાની ત્યાં ના છે, તો ત્યાં કોઈ એવો વિસ્તાર આવતો નથી, જાહેર માર્ગ નથી। અને બીજું સાહેબ આપના માધ્યમથી એવું જણાવું કે એ હુસેની ચોકના મુસ્લિમ સમાજની ધાર્મિક અમારી જગ્યા આવેલી છે, ચોક આવેલો છે, તેના ઓલરેડી રેકોર્ડ ઉપર અમારા સાથે પુરાવા છે સાહેબ। તો અમારી જગ્યાની અંદર જ ફક્ત અમે બોર્ડ માર્યું છે કબ્રસ્તાનની દિવાલે। રાજેશ આચાર્ય, આપણા સંગઠનનું નામ? વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત। રાજેશભાઈ, પોલીસ સ્ટેશને આવવાનું મૂળ કારણ? માતરની અંદર કયા પ્રકારનો વિવાદ થયો છે, તમારા લોકોની શું અપેક્ષા છે અને પોલીસ શું કામગીરી કરવી જોઈએ? માતરમાં એક વિસ્તાર છે નાની ભાગોળ કરીને, આમ તો મુસ્લિમ વિસ્તાર છે, ત્યાં એક મસ્જિદની બહાર એક બોર્ડ લગાવેલું હતું
કે અહીંયા કોઈએ ગરબા ગાવા વગાડવા નહીં. એ કોઈ પણ એમનું કહેવું એમ છે કે આ બોર્ડ બહુ ઘણા સમયથી લગાવેલું છે, 4 વર્ષથી લગાવેલું છે, પણ કોઈ પણ કારણોસર એ બોર્ડનો ફોટો વાયરલ થયો અને અમારા ધ્યાને કાલે આવ્યું. અમારા કાર્યકર બજરંગ દળના સંયોજક સાથી મિત્ર ધવલસિંહ ઝાલાના ધ્યાનમાં આવ્યું અને એમણે અમને જણાવ્યું, ઉપર સંગઠન સાથે વાતચીત થઈ કે ભાઈ માતરમાં આવી રીતનું બોર્ડ છે. એટલે અમારા સંગઠને કહ્યું કે તમે આજ સુધી શું કરી રહ્યા છો? અમે કહ્યું કે ભાઈ ધ્યાનમાં નહોતું, આજે વિષય આવ્યો છે. પછી અમે ત્યાં ખાતરી કરી, ખરેખર ત્યાં બોર્ડ લાગેલું હતું. એ બોર્ડ લાગ્યા પછી અમે જોઈને ત્યાંના લાઈવ લોકેશન ફોટો સાથે પોલીસ સ્ટેશન આવી અને અમે બધા કાર્યકરો, લોકલ કાર્યકરોને એકત્ર કરી અને અરજી આપી કે સાહેબ, સંવૈધાનિક રીતે આ બોર્ડ ખરેખર યોગ્ય નથી, આ બોર્ડને હટાવો અને એની યોગ્ય કાર્યવાહી કરો. બોર્ડની ઉપર કાળો કલર મારી દેવામાં આવ્યો, સંતોષ કામગીરી છે. બોર્ડની ઉપર કાળો કલર લગાવી દીધો છે એ પોલીસની કામગીરી છે, એ વસ્તુ 100% છે. પણ અમારા કાર્યકરો અને અમારા સંગઠન દ્વારા માગણી એવી હતી કે ભાઈ આની જે યોગ્ય રીતે કાર્યવાહી હોય એ તમે કરો. કેમ કે આ આપણું હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રમાં કોઈ પણ કાર્યક્રમની ક્યાંય આપણે રાષ્ટ્રીય રીતે કોઈ મનાઈ ના હોવી જોઈએ. અને આજે એમાંય ગરબા શબ્દ, ગરબો એ આપણી હિન્દુ સંસ્કૃતિનું એક સારામાં સારી વસ્તુ છે અને માતાજીની આપણે આરાધના ગરબા દ્વારા જ કરતા હોઈએ છીએ. એટલે ગરબા શબ્દના વિરોધના કારણે જ અમારે આ શબ્દ કરવો પડ્યો. અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી? અત્યારે તો હાલ પોલીસ ફરિયાદ થઈ રહી છે. પોલીસે મુસ્લિમ સમાજના પંચના આગેવાનોને પણ બોલાવ્યા છે. હવે પોલીસને એમની સાથે શું વાત થઈ એ પોલીસને ખબર. તમારા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી ખરી? હા, અત્યારે હાલમાં FIR થઈ રહી છે અને અમારા બજરંગ દળ જિલ્લા વિભાગના સંયોજક ધવલસિંહ ઝાલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. ધવલસિંહ ઘનશ્યામભાઈ ઝાલા, રહેવાસી વાવડી, બજરંગ દળ ખેડા વિભાગ સંયોજક. ઘટના એવી છે કે ગઈકાલે વોટ્સઅપના મારફતે અમને એક ફોટો મળ્યો હતો, જેની અંદર હતું કે માતર ગામની અંદર નાની ભાગોળ કરીને જગ્યા છે, એ જગ્યા ઉપર બોર્ડ લગાવ્યું હતું. એમાં દર્શાવવામાં આવ્યું હતું કે મદ્રેસા, મસ્જિદ અને દરગાહની આસપાસ તથા અહીંયા ગરબા ગાવાની અને વગાડવાની સખ્ત મનાઈ છે, જે અમને અયોગ્ય લાગ્યું અને આ વિષયને લઈને અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે. એના અનુસંધાને અમે ગઈકાલે અરજી કરી હતી અને આજરોજ અમે ફરિયાદ આપી છે. ફરિયાદમાં કોને કોને વિરોધ આવ્યો કંઈ ખબર? ફરિયાદની અંદર ત્યાં નાની ભાગોળ પંચના જે આગેવાનો હતા એમની વિરુદ્ધની અંદર ફરિયાદ આપી.